એ આ જોમાં તું ગયડો થઈ ગયો ને હું ગયડો થઈ ગયો ને તારે હગું થતું નહીં બાયરી વતા વગણ બોગણ વાવત ના ને વારક પણ હગું છો આવે છે મારે ઓમના આમ ગયડો થઈ ગયો હું એ ઓમના આમ ગયડો થઈ ગયો ને મારું હગારું કોઈ કરવું પડશે નકર ઓમનામ આપણે બે આપણા રોટલા ખાઈને મરી જાઉં હગું ઉભો જલ્દી તો પહેલી જાઉં હું હગું આવે તું હું એ વાટ જોઈ લે પણ કોઈ કરાવે કે હું મોડવી તૈયાર થવો છો કે એના મોરભાઈ ના આવે તો ઉભા જવું પડે હવે હું કોઈ દીવો લઈને તો હોગવા જાઉં બધા ઘેર ઘેર એવું તો પડે ક્યાં ખબર ના પડે કે છોકરો અઢળો કરે આવડું મોટું ગયડો થઈ કોઈ કરવું તો પડશે આ તારા જોજે આ દખા જ ના હોય ઉડખા માનો મારી મારી કાઢીને ઉડખા મારે તો મારે વાળું પર આવું એટલે આમ મારી કાઢી પણ તું એ ગયો થવા દે એમ તારે કોઈ ઠેકવાનું કરવું પડશે કે આવું વારું જ ના આવ્યો હોય મારે વારવાનું મૂક્યો તાર અને મને આ કોઈ ખગાની વાત કર હું એ આગળ હેડું છું એમને હેડવાનો છું ઘેર બેઠો આગો આવતો હું તે પછી ના આવે તો હોગવા જાઉં હવે જો દીવો લઈને ઉભા મળી રહ્યું તાણ એટલે મારા માછીનો ફોન આવ્યો ઉભો રહેજે ભાઈ હલો હલો બાદશાહ હા બોલો રંગાજી બોલો કેટલા હતા હું આ ઘેર જ બેઠેલો છું હા તો ઘેર જ હું આવું ભેગો થવા હા તે આવો હું ઘેર જ બેઠો છું હેડો સારું તમારો સોમો મોટો છે તે કીધું હગુ બગુ વાત આ રીતે કરાવીએ એને જ મારા પહેણાવ 40 વર્ષે પોકી હા હું આવું ગયા ભેગા થવા હારાવ કનો ફોન આવ્યો તો હા મારા માછે રંગુજી રહ્યા ને ઓનો ફોન આવ્યો તો શું કહેતા હતા આ તારા હગાની વાત કરતા હતા ના હોય હગા નહીં તાર તું તો ભગવાન આય લાગત તું હા તારા ભગવાન આવી દે મારા શાંતિ છે મારી નજરે જોતો જો તારા બાયરી લાયેલી તો સારું પારું મેં હવે કરી જ દઈએ હા હો એવો આબા દે વાત કરો શું કીધું પછી કરીએ પેલા કમ્પ્લીટ થઈ જવું હા તે કમ્પ્લીટ થઈને બેસી જાય એટલે એ આવશી કમ્પ્લીટ આબા દો ખાલી હો હા આવો માં આવો આવો ભોણા આવો મજામાં છે મજામાં બેહો ભાઈ જો માં પોણી લેતા હે પોણી પાડ હા લાવું હશે બેવા પૂછશું વાત છે હા હોય પોણી પીવો ના બસ ચાલો મેં જો તમે પીવો બોલા બીજું કેવું છે બસ શાંતિ જા ઘઉં બહુ વાળા છે શાંતિથી બેસી જઈએ ભણો ને કરે છે ઘેર આ જો આ ગયા થઈ ગયા તમે મારે શું કરવાનું કે હગું બગું કોક હોય તો વળી કીધું કે કોણ પડે તો સારું નું માસી એટલા મળે ભેગો થવા આવ્યો હું તમને આ તો હોય તો કરાવો તો સારા મારે તો સબરની વાત આવી હતી તો કીધું ભણો થોડો મોટો થાય છે દયા આવી વળી મા વગરનું છોકરું છે તે કીધું સંબંધ વગર કરાવી હતી રોટલા ખાઈ બે જણા બાપુ ને છોકરું બે જણા આજે હારા મારું મારા આ છોકરાને બારી જોતો જાઉં તો વળી મારા જીવની શાંતિ થાય મજા ધ્યાન ગોળો કરું એ તો કહું ભણો કેટલું ભણેલો ભણવામાં તો 10 ભણેલો છે અને જમીન કેટલી છે તમારે જમીન તો 22 વીઘા હતી તે વેચીને 12 વીઘા રાખી છે બોર સમય બોર બધું છે આપડે હાલ તો આ તો કેવું હતું કે સોરી ભણેલું હોય થોડું 12મું પાસ છે એવું એટલે આ તો કીધું વાત કરીએ આજે આપણે છોકરો પાસ જ છે તાર ચિંતા કર્યા કહેજો કશો વાંધો નહીં વાત કરીએ ભાઈ વાત કરો ટનાટન ગોળું કાઢશું આપણે એવું નહીં કશો વાંધો નહીં આ પેલો જો આ ડોચા ચો કરી દે આ બધા એ ડોકા ચો કરી દેવાનો એ હું ડોકા ચો કરી દઉં છું આવીને બે જ મહેમાન પાયા અને હું તો ભરતો હતો એ ભરતો હતો હા તો હું વાતો કરો એ બધું અમે તો વાતો કરી આ હોય અહીં બેઠો હોય તો આજે આવ્યો ને આવ્યો મહેમાનો પણ આવ્યો ને કે તારા ઘેર આવે આ તો મહેમાન ભરેલા છે પાછા આવવાનું તો બોલાવો નહીં સમા કે મને આઈટના વાતો કરી તારે વિરોધ શકું આ તો ઘણો મારા કટ્ટર વિરોધી આ તો તમે જોઈ લઈને મને ખાતા બી હવાય ના દેવું પાછું મહેમાન આવ્યા હતા મહેમાન તો મારા શું કોમ હતું તે તારા એ બધું શું કોમ છે શાંતિથી બેસક્યું ને કોઈ નવા જૂની હોય તો કે મને નવા જૂની હોય તો તારા શું કહા તારા આપવું પડે વચમાં ખાલી ખોટું અલે આ તો કોકનું સારું થતું હોય તો ભેગા રહીએ હા એ વાત સાચી છે અને આવું તો પાછું મહેમાનોને કહેતા રહું એટલે મારા સારું થાય પાછું કે
અમે તો કહીએ જ છીએ કે આ મો તો આયા છે. હા વાત સાચી છે. પાછી આ બાજુ આવજો આગા આવો તો 2 જણા. એવું તો વાત છે માસી આગળ વાત કરી છે આ બે નહીં અરે થાય ઓય બે કહી દે કે હું અહીંયા વાપરું. ના ના એવું બધું સોનું નહીં આપણે રાખવાનું છે સોનું બધું. એ હોતા ને મેમો એડો નો ભટાઈ કીધી યાર. બોલા માટે હોતી છે. હા પેલો કેસલો આવીને બેઠો ને એને કશું કહેતા નહીં. છો નકે તો બેડા મારા છોકરાનું અમે બે નાખે થતું પાછું. એવું છે એમ ઓહો બરાબર હવે તો વાત કરીએ છીએ તો હા એવું વાત કરજો એટલે તમે ટેન્શન ના લેશો થઈ જાય તમે બેહો મહેમાન શું કીધું છે ભાઈ? કોઈ નહીં આ તો યાર અમારી વાત હતી થોડી પર્સનલ એટલે માટે હતા તમારી હતી પણ મારી હતી. ના ના મેમોન અમારી એ તો થોડું કામ હતું અમારે એટલે આ તો એ જાહેર નહીં કરી વાત એમ તે પછી ફોન બી કૂટી લીધું આ મહેમાનો સાબા પાયો નહીં. એ તો કોઈ પાવો નહીં મહેમાન તો પીને બેઠા છે તારા પીવા આવી ગયો છું લેટવા. અરે મારે તો કોઈ નહીં પીવા હું તો હેડ્યો લે. કે જવું હોય તો જાતા ને. માસી અમે તને કરી ઘેર હા ફોન કરો પછી ઘેર જઈ હા હા એ હા આવજો એ હા સારું ડાળમાં કોક કારું લાગે છે. અરે કોઈ સારું ખબર પડવા દેતા નહીં. પણ કોઈ ઊભું રહું હમણાં મહેમાન આવશે પાછા ઊભો રહેવા દે હોય ઉભા મહેમાન ઉભા રહો. શું થયો કા બોલો પેલો તો મને કોઈ ખબર નહીં પડવા દેતો પણ તે તો કયો હા નહીં આ શું લેવા આવ્યા હતા? એ તો માસી થોડા ભેગા થવા આવ્યા હતા હગું બગું જ નહીં કરાવતા? ના ના હગું તો શું કરાવી ચો સોરીઓ સુધી હગું કરાવવા અમારી તો ના ના કે ઓણું તો નહીં સારું કરવા બાદ આયા તો બે દારૂ બીજો પીપીએ ફર્યા હિસાબે એવું છે એમાં તો ત્યાં કોઈ હમું જોતું નહીં. આ દારૂ બારૂ પીપીને તો પેલી ડોસી મારી કાઢી મેલી છે પેલા જતો નહીં એવું છે એમ તારે મોત તાન છોકરાને કામ કરવાના દાર આવ્યા છે એ મોત તો જાણ. બરાબર હા એડો એ તો હતું નહીં કશું અને એવું હોય તો કહેતા જ હોય જીએ. ના ના સંબંધ નહીં કરાવતા યાર તો પૈસાની વાત છે પૈસા લેવા આવ્યા હતા અમે એવું આ તો 2 જણા બહાર નીકળ્યા હતા માસીની ભેગા થતા જઈએ પૈસા આલુ તો પછી લેતા જઈએ એટલા માટે આવ્યા હોવા ને કહીએ તો 2 બિલિયન દારૂ ફૂલ હતા અમને ખબર છે યાર આ બે તો સેવા છે આનું હગું કોણ કરાવે હા હા એડો તાન સારું તાર આવજો તાર. એ હા આ જો કે પગ ઉપર પગ સળીને બેહા જઈએ. તમારે તો સારું જતું હોય તો કરવા નહીં દેવાનું પાછો. એ કોશરિયા ઈ શું છે લે? ઈ જો જોતો તે પછી અરે હું ગમે તે જ ના જોયો હોય તારે આવું જોવાનું. આ ખબર નહીં પડતી મહેમાન છે તો એ બધું કા જોતો લે. અરે તારા મહેમાનના શેરી કોઈ હું જોયો હું. એ બાપા બેડો મારવા ના જાવ રે બોલો આરે પાછો સહી એવો પાછો આપણો બેડો મારે એવો છે. હાલ તો મારે નહીં પણ જો કોઈ કરાવતું હોય તો થવા તો નહીં જ દેવાનું. પૈસા નહીં બાકી ને ખાનથી એના પાસે પૈસા બાકી છે પણ તારા હગું થઈ જાય તો મારા બાયરી આવે તો રોટલા બોટલા ખવડાવી દીધા અને એના પાસે તો પૈસા હું પછી લઈ આવો પૈસા લેવા કરો વેડા પૈસા લઈ આવવા છે ને આરામાં છોરીનો ફોટો મોકલવા કીધું તાર ગમાડી જ દે ડાયરેક્ટ આપણે લગ્ન કરી જ દેવા છે. પેલા ફોટો તો જોવો પડે કે મારે હા તો ફોટો તો હું મંગાવું છું ને ઈવન પાસે અને ધામધૂમથી કરવા છે આમ બધાને લાગવું જો કે કર્યા વિવાહ જો ગમી તો જઈ સોરી હા તો એવા કરવા વિવાહ અને ગમાડી જ દેજે ગમી જાય ના કરતો આના ગયડો થઈ ગયો છે આની વનનો આ તો મારા સોરી જોવી જ પડશે ચોખ્ખું કહું જોયા વના નહીં ચાલે તારા ના ચાલે આજે તો ફોટો મંગાવીએ છીએ ઈવન પાસે ફોટો મંગાવી દઈએ છીએ. હા માસીનો ફોન આવ્યો. હલો હેલો હા બોલો માસી અરે આ રંગુજી તમે તો શું કર્યું પછી સોરીનો ફોટો ના મોકલ્યો કોઈ નહીં. અરે આ માસી ફોટો તો આવી ગયો મારા મોએ પણ મારું ઊંઘી ગયો તો કઈ તે ફોટો મોકલવાનું ભૂલી ગયો. હા તે મોકલી દે પછી અમારે કોઈ ઉતાવળ કરતા ફાવા. ના ના મોકલ્યો એડો હારો એડો વધુ નહીં હા આ રંગુજીએ ફોટો મોકલ્યો જોજે. બતાવો બાપા આ તો જોવો કેટલી કાર છે આમાં કાળી કરાવે સોનું મોનું પહેરવાનું કર પણ કાર તો જોવો એકલા દોત જ દેખો એ મને કશું ખબર નહીં પડતી. માં કશું પહેરું લાવો તમારે લાવ્યું હોય તમારે ઉંમર ની છે મને ના પડ્યું હોય તો કોઈ ના રહેવા દે ચાલે એ પોકે છે. તમાકુ વધતી નહીં ખાતર બાતર લાવવું પડશે નાખવું પડશે અમે ફોન આવ્યો હેલો બોલો માછી
અરે હું બોલો તમે તો આ ફોટો મોકલે છે અમારે તો પેલો રિહાઈને જતો રહે તેમ શું કરવું? સમું થયું તે વળી? આ રિહાઈ કે મારા તો આવું ગઈ પડે છે લ્યો. અરે આ ચો ગયરી છે યાર. તાન તાન. અને તમે આઈને કાલ મનાવો હા હું આવું છું તો ભોણાને મનાવવા આવ્યો. હો. એ હા હેડો. ભોણાય હારા કાઠું કહ્યું તાને તો વળી સંબંધ થઈ જાય તો વળી ચોક મને 50,000 મળી એવા સુધી વાપરવા થાય વળી મારે ઉનાળામાં આ પત્રો ઢોકવા છું ઘર ઉપર તે મેર આવી જાય ભોણાને મનાવું પછી કોક કઈ હેડો.